નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં આપણે બીજું ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ સૌપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. હવે એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ફલનની પ્રક્રિયાનો અભ્યાસ પૂરો કર્યો. એટલે કે આવૃત બીજધારી સૌપુષ્પી વનસ્પતિમાં બેવડા ફલનની પ્રક્રિયા થાય. જ્યાં આપણે એવું જોઈ ગયા કે પહેલું ફલન હતું યુગ્મનજના નિર્માણની પ્રક્રિયા, એટલે કે સંયુગ્મનની પ્રક્રિયા, કે જ્યાં ભ્રૂણપુટ પેશીનો અંડકોષ એક નર જન્યુકોષ સાથે જોડાય અને પરિણામે સંયુગ્મનની પ્રક્રિયાથી યુગ્મનજનું સર્જન કરે. એવી રીતે નરજન્યુ પૈકીનો બીજો એક કોષ, આ એકકીય પ્રકારનો કોષ કે જે દ્વિકીય પ્રકારના કેન્દ્રસ્થ કોષ સાથે જોડાય અને પરિણામે ત્યાં ત્રિકીય પ્રકારનો એક કોષનું નિર્માણ કરે. આ ત્રિકીય જોડાણની પ્રક્રિયા હતી કે જેના પરિણામે ત્રિકીય પ્રકારનો પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રનું સર્જન થાય. એને આપણે બીજું પ્રાથમિક ભ્રૂણકોષ કોષ પણ કહીએ. તો હવે વાત છે કે અહીંયા ભ્રૂણકોષ અને ભ્રૂણ આ બંનેનું સર્જન કરવાનું બાકી. એટલે કે ફલનની પ્રક્રિયાઓ પૂર્ણ થાય પછી પ્રાથમિક ભ્રૂણકોષ કોષ દ્વારા પ્રથમ ભ્રૂણકોષનું સર્જન થશે અને ત્યારબાદ આ ભ્રૂણકોષ દ્વારા મળતા પોષણની મદદથી ભ્રૂણનો વિકાસ થશે. એટલે આપણે આગળ જોવાનું છે કે ફલન બાદ પશ્ચફલનની ઘટનાઓ કોને કહેવાય. તો આ ટોપિક પર આવીએ આપણે. પશ્ચફલન કોને કહીશું? તો ભ્રૂણપુટ પેશીમાં ભ્રૂણના વિકાસ અને ભ્રૂણકોષના વિકાસ દ્વારા અંડકોમાંથી બીજ અને અંડાશય એટલે કે બીજાશયમાંથી અણના રૂપાંતરની પ્રક્રિયા, કે જેને આપણે પશ્ચફલન ઘટનાઓ તરીકે ઓળખીએ. એટલે કે ફલનની ઘટનાઓને અનુસરીને સૌપ્રથમ તો ભ્રૂણ અને ભ્રૂણકોષનો વિકાસ થશે. હવે તેના વિકાસ બાદ ભ્રૂણમાંથી અને ભ્રૂણકોષનો ઉપયોગ કરીને અંડકમાંથી બીજ બનશે અને અંડાશય કે જે અંડકને ઘેરીને ગોઠવાયેલું હોય તેમાંથી ફળનું રૂપાંતર થશે. એટલે આટલી ઘટનાઓ સુધીનો આપણો અભ્યાસ હજુ બાકી છે. તો આપણે પહેલા જોઈએ કે ભ્રૂણ અને ભ્રૂણકોષનો વિકાસ કઈ રીતે થાય. તો હવે વાત એ રહી કે ભ્રૂણ અને ભ્રૂણકોષમાંથી પ્રથમ વિકાસ કોનો થશે? તો પહેલો વિકાસ થાય ભ્રૂણકોષનો. પહેલું સર્જન ભ્રૂણકોષનું થશે. એટલા માટે કે જો ભ્રૂણનો વિકાસ કરવાનો હોય ત્યારે તેના વિકાસની પ્રક્રિયા દરમિયાન પોષણની જરૂરિયાત રહેતી હોય અને આ પોષણની જરૂરિયાત પૂરી કરવા માટે, પોષણની જરૂરિયાતને સંતોષવા માટે પ્રથમ ભ્રૂણકોષનું સર્જન થશે કે જેના કોષો ખોરાક દ્રવ્યથી તત્વોથી સંચિત હોય, પૂરી માત્રામાં ખોરાક ધરાવતા હોય. આવો ખોરાકનો ઉપયોગ કરી અને ભ્રૂણકોષ દ્વારા ભ્રૂણને પોષણ આપવામાં આવે ત્યારે ભ્રૂણનો વિકાસ થશે. એટલા માટે સૌપ્રથમ ભ્રૂણ પહેલા ભ્રૂણકોષનો વિકાસ થવો જોઈએ. તો ભ્રૂણકોષનો વિકાસ ભ્રૂણ પહેલા થશે કારણ કે નિર્માણ પામતા ભ્રૂણકોષના કોષો મોટા કદના પોષક તત્વોથી સભર હોય છે કે જે ભ્રૂણના વિકાસ દરમિયાન તેને પોષણ પૂરું પાડશે. તેથી પ્રથમ ભ્રૂણકોષનું નિર્માણ થશે. ઓકે, તો હવે આપણે જોઈએ કે આ ભ્રૂણકોષનું નિર્માણ કઈ રીતે થાય અને કેમાંથી થશે. તો ભ્રૂણકોષના નિર્માણની પ્રક્રિયા માટે જે ત્રિકીય જોડાણ અગાઉ થયું હતું, ત્રિકીય જોડાણને પરિણામે
એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, તો જેને આપણે PEN શોર્ટમાં કહીએ, અથવા તો તેનું રૂપાંતર પછીથી કોષ કેન્દ્રમાંથી કોષમાં થશે, એટલે હવે આપણે તેને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ પણ કહી શકીએ. પ્રાથમિક ભ્રૂણકોષ કોષ તરીકે પણ ઓળખીએ, એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ PEC તરીકે આપણે એને શોર્ટમાં યાદ રાખીએ. તો આ કોષ કે જે એક કોષની અંદર 3 એકકીય પ્રકારના કોષ કેન્દ્રો હોય. કોષ એક છે પરંતુ તેની અંદર 3 કોષ કેન્દ્રો છે અને ત્રણેય કોષ કેન્દ્રો એકકીય પ્રકાર, એટલે કે N ટાઈપના ન્યુક્લિયસ છે. હવે 3 કોષ કેન્દ્રો ધરાવતો એક કોષ કે જેમાં 3 એકકીય કોષ કેન્દ્રો હોવાને પરિણામે આ કોષ પોતે 3N એટલે કે ત્રિકીય પ્રકારનો છે. તો પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કે જે ત્રિકીય પ્રકારનો કોષ છે, જેની મદદથી આગળ જતા ભ્રૂણકોષનો વિકાસ થશે. આ ભ્રૂણકોષના વિકાસની ઘટના આપણે જોઈએ. ભ્રૂણકોષનો વિકાસ કે જે 3 રીતે થતો હોય, તો એમાંની 3 રીતો આપણે વિચારીએ. સામાન્ય રીતે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ, મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારના ભ્રૂણકોષનો વિકાસ થાય. તો કેટલીક વાર કોષ કેન્દ્રીય ભ્રૂણકોષનું નિર્માણ થાય અને કેટલાક કિસ્સાઓમાં કેટલીક ખાસ પ્રકારની એકદળી વનસ્પતિમાં હેલોબિયલ પ્રકારનો ભ્રૂણકોષ નિર્માણ પામે. એટલે આપણે અહીંયા 3 પ્રકારના ભ્રૂણકોષ કઈ રીતે વિકાસ પામે તેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે પેલા માટે વિચારીએ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ. હવે જ્યાં સુધી આપણે અભ્યાસ કરી ગયા ત્યાં સુધીમાં આકૃતિ પ્રમાણે જોઈએ તો અંડકની રચના, એનો જે ટોચનો ભાગ કે જ્યાં અંડક આવરણનો ગેરહાજર હોય, આ ભાગને આપણે નામ આપેલું હતું અંડક છિદ્ર, કે જ્યાંથી પરાગનલિકા આગળ વધી અને તેમાં પ્રવેશ કરશે. હવે અંડક આવરણોથી ઘેરાયેલો મુખ્ય દેહ, જેને આપણે પ્રદેહ તરીકે ઓળખતા, જેનું નામ હતું પ્રદેહ, કે જે ઓછામાં ઓછા 1 કે 2 અંડક આવરણોથી આવૃત હશે. અને પ્રદેહના બધા જે કોષો હતા તેમની અંદર વિકાસાત્મક પ્રક્રિયાઓ દ્વારા જ્યાં એક માતૃકોષ નિર્માણ પામતો, એટલે કે તે ભ્રૂણકૂટ પેશીના નિર્માણ માટેનો મહાબીજાણુ માતૃકોષ હતો. આ મહાબીજાણુ માતૃકોષના વિભાજનથી તેમાંથી મહાબીજાણુનું સર્જન થયું. મહાબીજાણુના સર્જનમાંથી ત્યારબાદ જન્યુજનક પેશી તરીકે ભ્રૂણકૂટનું સર્જન થયું હતું. એટલે કે પ્રદેહની અંદરના ભાગમાં ભ્રૂણકૂટ પેશી આવેલી છે. આપણે વાત કરવાની છે ભ્રૂણકૂટ પેશી માટેની. તો ભ્રૂણકૂટ પેશીની રચનામાં પણ 3 કોષો જે ઉપર તરફ આવેલા હતા, એટલે કે અંડક છિદ્ર તરફ આવેલા હતા, તે ત્રણેય કોષો અંડ પ્રસાધનની રચના કરતા, જે પૈકીના 2 કોષો સહાયક કોષો હતા અને 1 કોષ અંડકોષ. તો અંડકોષ જે અહીંયા કેન્દ્રમાં હતો તેની સાથે એક નર જન્યુનું જોડાણ થઈ અને નિર્માણ થઈ ગયું હતું યુગ્મનજ. આ એક 2N પ્રકારનો કોષ કે જેને આપણે ઓળખીએ યુગ્મનજ, એટલે કે ફલિતાંડ તરીકે ઓળખીએ. બાકીના 3 પ્રતિધ્રુવીય કોષો હતા અને કેન્દ્રમાં એક મોટો કોષ કે જેમાં 2 કોષ કેન્દ્રો પહેલાથી હાજર હતા, જે દ્વિકીય પ્રકારનો કોષ હતો. તેની સાથે પણ અનુસરીને એક નરજન્યુ જોડાવાથી ત્યાં ત્રિકીય પ્રકારનો એક કોષનું સર્જન થાય, કે જેને આપણે PEN અથવા તો PEC તરીકે ઓળખીએ, એટલે કે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ તરીકે ઓળખીએ. અને આ ત્રિકીય પ્રકારનો કોષ
કે જે ભ્રૂણ કોષના સર્જન માટે જવાબદાર છે. એટલે અત્યારે આ કોષ છે જેમાંથી ભ્રૂણ કોષનું સર્જન થયું નથી, પરંતુ આ કોષ ભવિષ્યમાં વિકાસની પ્રક્રિયાઓ પછી ભ્રૂણ કોષનું સર્જન કરે. એટલે ભ્રૂણ કોષનું સર્જન કરતો આ પ્રથમ પ્રાથમિક કોષ છે. એટલા માટે તેને નામ આપ્યું છે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ. એવો કોષ કે જે ભ્રૂણ કોષનું સર્જન કરશે. એટલે આપણે આ કોષ માટેની વાત કરીએ કે જે ભ્રૂણ કોષનું સર્જન કરે, તો પહેલી વાત આપણે વિચારીએ કે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ કઈ રીતે સર્જન પામતો હશે. તો આપણે આટલી વસ્તુ માટે વિચાર કરીએ કે જો ભ્રૂણકૂટ પેશીની અંદર નિર્માણ પામેલો હતો આ ભ્રૂણ કોષ, એટલે કે PEN ની વાત કરીએ છીએ કે જ્યાં 3 કોષ કેન્દ્રો હતા એકકીય પ્રકારના, અને કોષ કેન્દ્રો એકકીય પ્રકારના હોય. તો આ N ટાઈપના એટલે કોઈડી N ટાઈપની છે. આવા કોષ કેન્દ્રો ધરાવતો એક ત્રિકીય કોષ કે જે ભ્રૂણકોષનું સર્જન કરવા માટે પ્રથમ તેના પ્રત્યેક કોષ કેન્દ્રો સંભાજનની પ્રક્રિયાઓ કરશે. અને એક કે બે વાર નહીં, પરંતુ વારંવાર સંભાજનની પ્રક્રિયાઓને પરિણામે અહીંયા કોષમાં ઘણા બધા કોષ કેન્દ્રોનું સર્જન થશે. એટલે એક જ પ્રાથમિક ભ્રૂણકોષ કોષમાં ઘણા બધા કોષ કેન્દ્રોનું સર્જન થઈ જશે, કારણ કે અહીંયા એક પ્રક્રિયા થઈ વારંવારનું કોષ વિભાજન, એટલે કે વારંવાર સંભાજન દ્વારા કોષ કેન્દ્ર વિભાજનની પ્રક્રિયાઓ થાય કે જેના પરિણામે ઘણી મોટી સંખ્યામાં ત્યાં કોષ કેન્દ્રોનું સર્જન થાય. હવે અહીંયા નિર્માણ પામતા કોષ કેન્દ્રો કે જે તેના કોષ રસની અંદર તરતા હોય છે, આવા કોષ કેન્દ્રો એમાંના ઘણા બધા કોષ કેન્દ્રો પરિઘ તરફ ગતિ કરે. એટલે કે વિકાસ પામતા ભ્રૂણ કોષમાં એમાંના ઘણા બધા કોષ કેન્દ્રો પરિઘ તરફ ગતિ કરે અને ભ્રૂણ કોષના પરિઘ વિસ્તારમાં એકત્રિત થશે. અને બાકીના કેટલાક કોષ કેન્દ્રો વિભાજન બાદ કોષ રસમાં તરતા રહેશે. તો અહીંયા તમને બે સ્પષ્ટ વિસ્તારો હાઇલાઇટ કરવામાં આવેલા છે. કેટલાક કોષ કેન્દ્રો કે જે પરિઘ તરફ ગોઠવાયેલા છે, તો કેટલાક કોષ કેન્દ્રો તેના કોષ રસમાં મુક્ત રીતે તરતા હોય છે. બાકી તેના વચ્ચેના વિસ્તારની અંદર ધીમે ધીમે કેટલીક આવી પ્રક્રિયાઓનો વિકાસ થાય. એટલે કે પરિઘ તરફ જેમ જેમ કોષ કેન્દ્રો જતા જશે તેમ તેમ તેના કેન્દ્ર વિસ્તાર તરફ એક મોટી રસધાનીનું સર્જન થશે. કેન્દ્ર વિસ્તાર તરફ એક મોટી રસધાનીનું સર્જન થશે કે જેમાં ધાની રસ આવેલો છે. હવે જ્યારે પુખ્તતાની અવસ્થા આવશે ત્યારે આ ભાગની અંદર કે જે ધાની રસ ધરાવતો અને મોટી માત્રામાં કોષ રસ ધરાવતો એક કોષ છે, જે બીજું કાંઈ નથી પણ વિકાસ પામતા ફળની અંદરનું પાણી, એટલે કે નાળિયેરની વાત કરીએ તો નાળિયેર જેવા ફળમાં નાળિયેરનું પાણી બીજું કાંઈ નથી પરંતુ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ છે. તેમાં જે પાણી હોય છે તે તેનો કોષ રસ અને ધાની રસ છે. ત્યારબાદ આના પછીનો વિકાસ છે કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણ કોષ, એટલે કે જે કોષ કેન્દ્રો પરિઘ તરફ હતા, આવા કોષ કેન્દ્રોની બધી બાજુએ કોષ રસ એકત્રિત થવાની શરૂઆત થશે. ત્યારબાદ આ બધા કોષ કેન્દ્રો કે જે ભ્રૂણ કોષના પરિઘ વિસ્તાર તરફ છે, તેની દિવાલ સાથે જોડેલા હોય, આવા બધા કોષ કેન્દ્રો કોષમાં પરિણમે અને પરિણામે પરિઘ વિસ્તાર તરફ કોષીય પ્રકારના ભ્રૂણ કોષનું સર્જન થશે. કેન્દ્ર તરફ આ પ્રકારનું કોઈ પણ સર્જન નથી, પરંતુ ફક્ત પરિઘ વિસ્તાર તરફના કોષ કેન્દ્રો કોષમાં રૂપાંતર પામે, એટલે પરિઘ વિસ્તાર તરફ નિર્માણ પામતો ભ્રૂણ કોષ કે જે કોષીય પ્રકારનો ભ્રૂણ કોષ છે. અને કોષીય ભ્રૂણ કોષના કેન્દ્ર તરફ જોઈએ તો ત્યાં હજુ પણ કોષ કેન્દ્ર વિભાજન થતું હશે, પરંતુ આ કોષ કેન્દ્રો તેના કોષ રસમાં તરતા હોય, જે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ છે. તો નાળિયેરના ફળના વિકાસને આધારે એક આકૃતિથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે કાચું નાળિયેર હોય ત્યારે આપણે તેનું
ઉપરનો કપાયેલા ભાગનું જો નિરીક્ષણ કરીએ તો તેના અંદરના વિસ્તાર તરફ જે પાણી રહેલું છે એ પાણી એટલે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ, પણ તેની આજુબાજુમાં તેની દિવાલ સાથે જે જોડાયેલી મલાઈ એટલે કે તેનો ગર કે માવો શબ્દ આપણે ઉપયોગમાં લઈએ. આ સફેદ રંગનો ગર કે માવો કે જે કોષીય પ્રકારનો ભ્રૂણકોષ છે એટલે કે દિવાલ સાથે જોડાયેલા કોષીય ભ્રૂણકોષની વાત કરવામાં આવે, અને કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ એ તેની અંદરનું પાણી છે. હવે જેમ જેમ ફળ પરિપક્વ બને એટલે કે ભ્રૂણકોષનો જેમ જેમ વધુ વિકાસ થયો હશે તેમ તેમ આ કોષ કેન્દ્રો કે જે તરતા હોય આવા કોષ કેન્દ્રો પણ કેન્દ્ર તરફમાંથી પરિઘ તરફ જવાનો પ્રયત્ન કરે અને પરિઘ તરફ ઘણી મોટી સંખ્યામાં ફરી પાછા કોષ કેન્દ્રો સંપર્કમાં આવશે. અહીંયા રહેલા કોષ કેન્દ્રો કોષરસ એકત્રિત થઈ અને પરિઘ તરફ રહેવાથી તે કોષીય ભ્રૂણકોષમાં નિર્માણ પામે. એટલે કે હવે કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ કરતાંય કોષીય ભ્રૂણકોષનું પ્રમાણ એનો જથ્થો વધતો જશે. એટલે આ નાળિયેર જ્યારે પરિપક્વ બનતું હોય ત્યારે તેનો સફેદ ગર કે માવો એ ધીમે ધીમે પરિપક્વ બની અને મજબૂત રચના ધારણ કરે. એટલે કે અંદરની તરફ પાણીનું પ્રમાણ પણ ઘટતું જશે અને કોષીય પ્રકારના ભ્રૂણકોષનું પ્રમાણ વધતું જશે. એટલે આવી રચનાઓ અહીંયા ખાસ તો બે પ્રકારના ભ્રૂણકોષને આપણે સમજાવીએ કે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ પ્રથમ નિર્માણ પામે તો કેટલાકમાં મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષની સાથે કોષીય ભ્રૂણકોષ નિર્માણ પામે, અને કેટલાક પણ એવા પણ હશે કે જે પાણી નથી ધરાવતા ત્યાં ફક્ત કોષીય પ્રકારના ભ્રૂણકોષનું સર્જન થશે, પરંતુ તેના સર્જનની પ્રક્રિયાઓ બધામાં એક સમાન પ્રકારની રહેશે. એટલે આપણે સમજીએ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષમાં તેના વિકાસ દરમિયાન ફક્ત એકકીય પ્રકારના કોષ કેન્દ્રો વારંવાર કોષ કેન્દ્ર વિભાજન કરશે. એટલે કેરિયોકાઇનેસિસની પ્રક્રિયા થાય પરંતુ કોષ વિભાજન થતો નથી. ફક્ત કોષ કેન્દ્રો વારંવાર તેના કોષમાં વિભાજન કરે અને પરિણામે મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો નિર્માણ પામે. એટલે ઘણી સંખ્યામાં એકકીય પ્રકારના કોષ કેન્દ્રો તેના કોષ રસમાં તરતા રહેશે. આ પ્રકારના ભ્રૂણકોષને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ કહેવાય. પછીથી આ કોષ કેન્દ્ર કોષના પરિઘ વિસ્તાર તરફ એકત્રિત થાય અને મધ્યમાં મોટી રસધાનીનું સર્જન થાય. મધ્ય વિસ્તારમાં મોટી રસધાનીનું સર્જન થાય. એટલે આવી રીતે કોષ કેન્દ્રીય પ્રકારનું ભ્રૂણકોષ નિર્માણ થાય. પણ ત્યારબાદ તેમાં આગળ વાત કરીએ કોષીય પ્રકારના ભ્રૂણકોષની, તો આ પ્રકારનું ભ્રૂણકોષ કે જ્યાં કોષ કેન્દ્રો જે પરિઘ વિસ્તાર તરફ એકત્રિત થયેલા હતા આવા કોષ કેન્દ્રોની ફરતે કોષરસ એકત્રિત થાય અને ત્યારબાદ આ કોષ કેન્દ્રો કોષમાં નિર્માણ પામે. એટલે કે પરિઘ તરફના કોષ કેન્દ્રો કોષમાં પરિણમે અને કોષીય પ્રકારના ભ્રૂણકોષનું નિર્માણ કરે. એટલે આપણે અહીંયા વાત કરીએ કે જે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ હતો તે ફળના ઉદાહરણ દ્વારા સમજીએ કે નાળિયેરનું પાણી કે જે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ પણ તે જ નાળિયેરનું પરિઘ તરફ આવેલું સફેદ રંગનો ગર કે માવો કે જે કોષીય પ્રકારના ભ્રૂણકોષનું સર્જન છે.
હજુ આપણે એક પ્રકાર જોવાનો છે હેલોબિયન ભ્રૂણકોષ કે જે કેટલીક ખાસ પ્રકારની એકદળી વનસ્પતિમાં સર્જન પામે. તો હેલોબિયન ભ્રૂણકોષ એટલે શું? આ એક ખાસ પ્રકાર છે કે જે નીટ માટે પણ ઉપયોગી છે. તો આ પ્રકારના ભ્રૂણકોષના સર્જનમાં સૌપ્રથમ તો PEM એટલે કે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કે જે ત્રણ એકકીય પ્રકારના કોષકેન્દ્રો ધરાવતા હોય, આ કોષનું સ્પષ્ટ વિભાજન થશે. એટલે ભ્રૂણકૂટ પેશીમાં કોષનું સ્પષ્ટ વિભાજન થવાને પરિણામે ભ્રૂણકૂટ પેશીમાં એક તરફ દ્વિકીય પ્રકારનો કોષ હોય તેવી રીતે તેની સામેની બાજુ પણ વિભાજિત થયેલો ત્રિકીય પ્રકારનો કોષ રહેશે. એટલે કે બંને કોષ કે વિભાજનને પરિણામે સર્જન પામ્યા હોય અને તેમની વચ્ચે એક જાડી દિવાલનું સર્જન થઈ જાય. ત્યારબાદ હવે આપણે વાત કરીએ છીએ આ ઉપર તરફના ભાગની કે જ્યાં કોષ કેન્દ્રીય પ્રકારના ભ્રૂણકોષનું સર્જન થશે, અને નીચેના ભાગની વાત કરીએ તો ત્યાં કોષીય પ્રકારના ભ્રૂણકોષનું સર્જન થાય. એટલે અહીંયા સર્જન થાય કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ અને અહીંયા કોષીય પ્રકારનો ભ્રૂણકોષ સર્જન પામે. એટલે કોષ કેન્દ્રીય ભ્રૂણકોષની પ્રક્રિયા તમને ખબર છે કે કોષ નહીં પરંતુ ફક્ત તેના કોષકેન્દ્રો વારંવાર વિભાજન કરી અને ઘણી મોટી સંખ્યામાં તેના કોષરસમાં તરતા રહેશે. તો અહીંયા કોષીય પ્રકારનું વિભાજન થવાને પરિણામે દ્વિકીય પ્રકારનો કોષ કે જે વારંવાર સંભાજનની પ્રક્રિયાઓથી ઘણી મોટી સંખ્યામાં કોષ ઉત્પન્ન કરશે, આ કોષીય પ્રકારનો ભ્રૂણકોષ. પણ હવે અગાઉનો જે કોષીય ભ્રૂણકોષની આપણે વાત કરી ગયા અને અહીંયા બનતો કોષીય ભ્રૂણકોષ કે જેનો વન ઓફ પાર્ટ છે, આ બંનેમાં થોડીક ભિન્નતા સર્જાય. કારણ કે અગાઉનો જે કોષીય પ્રકારનો ભ્રૂણકોષ હતો તે એકકીય પ્રકારના કોષ કેન્દ્રોમાંથી કોષના સર્જન થવાને પરિણામે બને. એટલે નિર્માણ પામતા કોષો પણ એકકીય પ્રકારના હોય, જ્યારે અહીંયા નિર્માણ પામતા કોષો 3N પ્રકારના છે, ત્રિકીય પ્રકારના. કારણ કે તેમાં ત્રિકીય પ્રકારનો કોષ વારંવાર પોતાના કોષનું સંભાજનથી ત્રિકીય પ્રકારના ભ્રૂણકોષનું સર્જન કરે. એટલે ઉપર તરફનો જે કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ અને નીચે તરફનો કોષીય ભ્રૂણકોષ બંને પ્રકારના ભ્રૂણકોષનું એક જ કોષમાંથી સર્જન થાય, આ પ્રક્રિયા હેલોબિયન પ્રકારનો ભ્રૂણકોષ છે. હવે આપણે વિચાર કરીએ કે જો ભ્રૂણકોષનું સર્જન થઈ ગયું હોય એટલા માટે તે હવે ભ્રૂણને પોષણ આપતા કોષોથી સભર છે. તેમના પ્રત્યેક કોષો કે જે પોષક તત્વોથી સભર છે, એટલા માટે વિકાસ પામતા ભ્રૂણને તે પોષણ પૂરું પાડવાનું કાર્ય કરશે. તો હવે આપણે આગળ જોવાનું છે કે ભ્રૂણનું સર્જન કઈ રીતે થાય. એ પહેલા એક ઘટનાની વાત કરી દઉં. કે ભ્રૂણકોષના સર્જનથી ભ્રૂણકોષ આવા ભ્રૂણના વિકાસ માટે ઉપયોગી છે. ત્યારે આપણે વાત કરીએ કે કેટલાક બીજ કે જેમાં વિકાસ પછી પણ ભ્રૂણકોષ હાજર હોય અને કેટલાક બીજ પશ્ચફલનની ઘટનાથી અંડકોમાંથી બનતા કેટલાક બીજ કે જ્યાં ભ્રૂણકોષ બીજના વિકાસમાં વપરાઈ જવાથી બીજમાં હાજર રહેતો નથી. આવા બે પ્રકારના બીજની આપણે વાત કરીએ તો કેટલાક બીજમાં ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણકોષ વપરાઈ જાય છે. એટલે તેમાં ભ્રૂણકોષ હવે બીજમાં હાજર રહેતો નથી. આ પ્રકારના બીજને આપણે અભ્રૂણકોષી બીજ તરીકે ઓળખીએ. આ પ્રકારના બીજને અભ્રૂણકોષી બીજ તરીકે ઓળખીએ. એના ઉદાહરણ તરીકે વાલ, વટાણા, ચણા, મગફળી, મોટાભાગના કઠોળ, મગફળી આવા બધા એમાં ઉદાહરણો છે કે જેની અંદર તમે ભ્રૂણકોષ જોવા મળતો નથી. કારણ કે જ્યારે આ બીજમાં ભ્રૂણનો વિકાસ થતો હશે ત્યારે ભ્રૂણના વિકાસ દરમિયાન સમગ્ર ભ્રૂણકોષ વપરાઈ ગયો હોય. એટલા માટે જ્યારે બીજનો વિકાસ થઈ જાય છે ત્યારે તેમાં ભ્રૂણ હાજર રહેતો નથી. તેથી આપણે તેને અભ્રૂણકોષી બીજ કહીએ.
પરંતુ બીજા કેટલાક બીજ એવા છે, કેટલાક બીજમાં ભ્રૂણના વિકાસ દરમિયાન સમગ્ર ભ્રૂણકોષ વપરાતો નથી, પરંતુ તેની દિવાલ સાથે જોડાયેલો રહે છે, એટલે કે ચીર લગ્ન રહે છે. તેની દિવાલ સાથે પરિઘ વિસ્તારમાં બાકી વધેલો ભ્રૂણકોષ જોડાયેલો રહે છે. એટલે કેટલાક બીજ એવા પણ છે કે ભ્રૂણના વિકાસ દરમિયાન બધો જ ભ્રૂણકોષ તેમાં વપરાઈ જતો નથી, પરંતુ બાકી બચેલો જેટલો પણ ભ્રૂણકોષ છે તે બીજની અંદરની દિવાલ તરફ જોડાયેલો રહે, એને ચીર લગ્ન કહેવામાં આવે. જોડાયેલો એટલે તેની સાથે જોડાયેલો ચીર લગ્ન રહે છે. આ પ્રકારના બીજ અહીંયા નિર્માણ પામતા બીજને ભ્રૂણકોષી બીજ તરીકે ઓળખાય. હવે આવા બીજમાં ભ્રૂણકોષ હાજર છે, એટલે બાકી વધેલો ચીર લગ્ન પ્રકારનો ભ્રૂણકોષ કે તેના દેહ સાથે જોડાયેલો હતો, તે બીજાંકુરણની પ્રક્રિયા દરમિયાન, બીજના ફળદા ફૂટવા સુધીની પ્રક્રિયા દરમિયાન તેની સાથે જોડાઈ અને તેના વિકાસમાં મદદરૂપ થશે, તેના વિકાસ માટેનું પોષણ પૂરું પાડશે. તો આવા કેટલાક બીજ સામાન્ય રીતે એકદળી વનસ્પતિમાં જેમ કે મકાઈ, નાળિયેરી, દિવેલા વગેરેમાં ભ્રૂણકોષ હાજર હોય છે. હવે આપણે એક એવા ટોપિકની ચર્ચા કરીએ કે જો ભ્રૂણકોષનો વિકાસ થઈ જાય તો આ ભ્રૂણકોષ કે જે પોષક તત્વો સભર કોષો ધરાવતા હોવાથી આગળ ભ્રૂણના વિકાસમાં મદદરૂપ થવાનું છે. તો ભ્રૂણનો વિકાસ કઈ રીતે થાય? આ ભ્રૂણના વિકાસની આખી પ્રક્રિયા કે જે નીટ માટે ખૂબ જ અગત્યની છે, તેના ઘણા બધા એવા શબ્દો છે કે જેમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ શકે. એટલા માટે ભ્રૂણના વિકાસની આખી પ્રક્રિયા આપણે એક ઉદાહરણથી સમજીએ કે દ્વિદળી વનસ્પતિ તરીકે એક કેપ્સેલા વનસ્પતિ છે, તેમાં કઈ રીતે ભ્રૂણનું સર્જન થતું હોય અને ભ્રૂણકોષ તેને કઈ રીતે ઉપયોગમાં લેવાય છે. તો આ પ્રક્રિયા આપણે સમજીએ. ભ્રૂણના નિર્માણની પ્રક્રિયા. તો ભ્રૂણનો વિકાસ ક્યાંથી થશે? યુગ્મનજ. યુગ્મનજ એટલે કે ફલિતાંડ કે જે એક દ્વિતીય પ્રકારનો કોષ હતો, અને આપણે અગાઉ સમજી ગયા એ રીતે કે ફલિતાંડ કે યુગ્મનજ કે જે સંયુગ્મનની પ્રક્રિયાથી સર્જન પામે, એટલે યુગ્મનજમાં ખરેખર શું હશે? એક અંડકોષ અને તેની સાથે જોડાયેલો એકકીય પ્રકારનો નરજન્યુ કોષ. આ બંને કોષોના ફ્યુઝનથી, તેના જોડાણથી સંયુગ્મનની પ્રક્રિયા દ્વારા યુગ્મનજનું સર્જન થાય. તો આપણે ક્યાં સુધી છીએ પહેલા વાત કરી લઈએ કે અંડકની રચના. અંડકને આપણે આ રીતે રજૂ કરીએ કે જ્યાં અંડછિદ્રનો ભાગ નીચે તરફ આવે છે અને અંડક આવરણથી આવૃત વિસ્તાર એટલે પ્રદેહ. તો આ ભાગ હતો અંડક છિદ્ર. હવે અંડક કઈ રીતે ગોઠવાયેલું છે તેના ઉપર ડિપેન્ડન્ટ હોય. કેટલાકમાં અંડક છે કે આવી રીતે ઊંધી પોઝિશનમાં ગોઠવાયેલું હોય તો તેનું અંડક છિદ્ર ઉપર તરફ આવશે, અને કેટલાકમાં અહીંયા દોરેલું છે એવી પોઝિશનમાં ગોઠવાયેલું હોય કે જ્યાં અંડક છિદ્ર નીચે તરફ આવે. તો ખરેખર અંડક છિદ્ર એટલે અંડકનો ટોચનો ભાગ ગણવાનો. અંડકનો ટોચનો ભાગ કે જેને આપણે એક શબ્દમાં નાભી તરીકે પણ ઓળખીએ. અંડક છિદ્ર તરફનો અંડકનો ટોચનો ભાગ ગણવામાં આવે છે કે જેને આપણે નાભી વિસ્તાર તરીકે પણ ઓળખીએ છીએ. તો ઓબ્વિયસલી એનાથી પછી પાછળ તરફનો ભાગ એટલે કે અંડકનો તલ ભાગ કે જેને અંડક તલ કહીએ. આ અંડકતલીય વિસ્તાર છે. આ બે સ્પષ્ટ વિસ્તારોની વચ્ચે કેન્દ્રમાં હૃદયનો વિસ્તાર હતો, અને હૃદયના વિસ્તારની અંદર હતી ભ્રૂણકૂટ પેશી. હૃદયની અંદર તરફ
સંભાવનાઓ જે યાદ રાખવાની હતી કે આગળ અંડક છિદ્ર તરફ આવેલા 3 કોષો હતા અંડ પ્રસાધનના, કે જે પૈકી અંડકોષ જેની સાથે જોડાણ થઈ નરજન્યુ દ્વારા તેનું ફલન થઈ અને નિર્માણ થઈ ગયું હોય યુગ્મનજ, ત્યાં યુગ્મનજનું સર્જન થઈ ગયું છે. તેવી રીતે કેન્દ્રમાં જે પ્રાથમિક ભ્રૂણકોષ હતો તેમાંથી સર્જન થયું છે ભ્રૂણકોષનું. તો આ ફક્ત હું તમને એટલા માટે અહીંયા સમજાવું કે આપણે ત્યાં સુધીની પ્રક્રિયાનો અભ્યાસ કરી કેટલી વસ્તુનો વિકાસ થઈ ગયો છે, એટલે કે યુગ્મનજમાંથી આગળ ભ્રૂણનો વિકાસ થશે જે હજુ બાકી છે. પણ અહીંયા હાજર તૃતીય પ્રકારનો જે કોષ હતો પ્રાથમિક ભ્રૂણકોષ તેમાંથી અત્યારે ભ્રૂણકોષનો વિકાસ થઈ ગયો છે. એટલે ભ્રૂણકોષના વિકાસ બાદ ભ્રૂણનું સર્જન થશે, પરંતુ હજુ દૂર છે. ભ્રૂણકોષના સંપર્કથી ભ્રૂણ હજુ પણ દૂર છે. એટલે આપણે આમાંથી જ્યારે ભ્રૂણનો વિકાસ કરવાનો હોય ત્યારે યુગ્મનજમાંથી કેટલીક એવી રચનાનું સર્જન થશે કે જેના પરિણામે તે ભ્રૂણકોષના સંપર્કમાં આવી શકે અને બાકીનો મોટા ભાગનો ભ્રૂણનો વિકાસ ભ્રૂણકોષના કોષોના પોષણની મદદથી થવાનો છે. તો આપણે વાત કરીએ આ રચના પહેલા સમજી લેશું કે જેમાં યુગ્મનજ હાજર છે તેમાંથી ભ્રૂણનો વિકાસ કઈ રીતે થાય. તો હવે પછીનો આપણો પોઈન્ટ ઓફ વ્યૂ યુગ્મનજ માટે છે. એટલે યુગ્મનજ કે જે દ્વિકીય પ્રકારનો કોષ છે તેમાંથી જો ભ્રૂણનું સર્જન થતું હોય એટલે ભ્રૂણના પ્રત્યેક કોષો પણ દ્વિકીય પ્રકારના રહેશે. કારણ કે અહીંયા કોષ વિભાજન મોટે ભાગે સંભાજન પ્રકારનું રહેશે, એટલા માટે તે જ પ્રકારે દ્વિકીય પ્રકારના બધા જ કોષોનું સર્જન કરવાનું છે. તો હવે યુગ્મનજમાંથી ભ્રૂણનું સર્જન, તેમાં આપણે વિચારીએ કે આની અંદર હાજર આ કોષ 2n પ્રકારનો યુગ્મનજ કે જે સૌપ્રથમ તો તેનું અસંભાજન કરે છે. તેનું પહેલી વખતનું જે વિભાજન છે તે અસંભાજન પ્રકારનું છે. એટલે અસંભાજનની પ્રક્રિયાને પરિણામે તેમાંથી બે કોષોનું સર્જન થાય. તેમાંથી એક નાનો કોષ કે જે ઉપર તરફ રહેતો હોય તેને અગ્રસ્ત કોષ તરીકે ઓળખશું. તે પૈકીનો એક નાનો કોષ કે જે ઉપર તરફ રહેશે જેને આપણે અગ્રસ્ત કોષ તરીકે ઓળખશું, અને બીજો કે જે મોટા કદનો કોષ રહેશે કે જે નીચે તરફ હોય તેને આપણે તલસ્થ કોષ તરીકે ઓળખીશું. આ બે કોષોથી પરિચિત થવાનું છે. એટલે યુગ્મનજનું અસંભાજન થવાને પરિણામે તેમાંથી એક નાના કદનો અને એક મોટા કદનો કોષ નિર્માણ પામશે. પણ હવે યાદ રાખવાનું કે અસંભાજન કઈ રીતે થયું હશે? આડી રેખા દ્વારા, કે જેને આપણે અનુપ્રસ્થ વિભાજન કહીએ. અસંભાજન ચોક્કસ થયું છે, પરંતુ કઈ રીતે થયું હોય? અનુપ્રસ્થ વિભાજન દ્વારા. એટલે કે એક કોષ ઉપર તરફ રહેશે અને વિભાજન બાદ બીજો કોષ નીચે તરફ રહેશે. તો હવે આપણે ધ્યાન આપીએ કે બંને કોષ 2n પ્રકારના છે, પરંતુ જે ઉપર તરફ રહેલો નાના કદનો કોષ એને આપણે નામ આપશું અગ્રસ્ત કોષ, અને નીચે તરફ કે જે મોટા કદનો કોષ છે તેને આપણે નામ આપશું તલસ્થ કોષ. એટલે બે કોષોમાં એક અગ્રસ્ત કોષ છે અને નીચે તરફ રહેલો એક મોટો કોષ એટલે તલસ્થ કોષ. હવે વધુ એને આપણે સમજીએ તો આમાંથી નીચે તરફનો કોષ એટલે તલસ્થ કોષ હતો. તો ખરેખર તલસ્થ કોષ કઈ દિશામાં આવેલો છે? તો અંડક છિદ્ર તરફ રહેલો કોષ. તલસ્થ કોષ કે જે અંડક છિદ્ર તરફ રહેલો છે, અને તેની ઉપર ગોઠવાતો અગ્રસ્ત કોષ કે જે ખરેખર નાભી તરફ રહેલો છે, એટલે કે અંડક તલ તરફ રહેલો. એટલે આ તલસ્થ કોષ અંડક છિદ્ર તરફ રહે અને અગ્રસ્ત કોષ કે જે નાભી તરફની દિશામાં હોય. આ બંને કોષો સાથે હવે શું થવાનું છે? યાદ રાખવાની વાત કે અગ્રસ્ત કોષ હંમેશા આયામ વિભાજન કરશે. આ ફક્ત આપણે સમજવા માટે છે કે અગ્રસ્ત કોષ હંમેશા આયામ વિભાજન કરશે અને તલસ્થ કોષ હંમેશા અનુપ્રસ્થ વિભાજન કરશે. આયામ વિભાજન એટલે ઊભી ધરીથી વિભાજન કરવું, અને અનુપ્રસ્થ વિભાજન એટલે અગાઉ આપણે જોયું તેવી રીતે આડી રેખાથી વિભાજન કરવું.
તો પ્રથમ જે નીચે તરફ રહેલો હતો તલસ્થ કોષ તે તેનું એક વખતનું વિભાજન અનુપ્રસ્થ રીતે કરશે અને તેની સાથે ઉપર તરફ રહેલો અગ્રસ્થ કોષ કે જે તેનું એક વખતનું વિભાજન આયામ પ્રકારે કરશે. તો હવે આપણે જોવાનું છે કે અગ્રસ્થ કોષ અને તલસ્થ કોષ બંને પોતપોતાના વિભાજન કરે અને 4 કોષોનો સમૂહ બનાવશે. તો પ્રથમ તો જે નીચે તરફ મોટા કદનો તલસ્થ કોષ હતો તે તેનું અનુપ્રસ્થ વિભાજન કરે એટલે પરિણામે એક કોષ ઉપર અને એક કોષ નીચે આવશે. પરંતુ આ અનુપ્રસ્થ વિભાજન અસમભાજન પ્રકારે થશે. એટલે આપણે જોવાનું છે અહીંયા કે તલસ્થ કોષ અને અગ્રસ્થ કોષ બંને એમાંથી તલસ્થ કોષ અસમભાજન કરશે અને અનુપ્રસ્થ રીતે. એટલે તલસ્થ કોષમાંથી એક નાનો કોષ અને ફરી પાછો મોટા કદનો કોષ સર્જન પામશે. આ બે તલસ્થ કોષો બની ગયા કે જેનું વિભાજન અનુપ્રસ્થ પ્રકારે થયું. અને બીજું ઉપર તરફનો જે અગ્રસ્થ કોષ હતો તે તેનું આયામ વિભાજન કરે, પરંતુ આ આયામ વિભાજન સંભાજન પ્રકારે થશે. આયામ વિભાજન સંભાજન પ્રકારે થશે એટલે ઉપર તરફ તેની સાથે જોડાયેલા બે સમાન કદના કોષો નિર્માણ પામે. તો હવે તમે સમજી શકો કે અહીંયા નીચે તરફના જે બે કોષો છે તે તલસ્થ કોષો છે. અનુપ્રસ્થ વિભાજનથી અને અસમભાજનથી નિર્માણ પામેલા બે તલસ્થ કોષો છે અને ઉપર તરફ આયામ વિભાજનથી અને સંભાજન પ્રકારે વિભાજન પામેલા બે અગ્રસ્થ કોષોનું સર્જન છે. અહીંયા સુધીની જે રચના છે ત્યાં 4 કોષો નિર્માણ પામેલા જેને આપણે પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખીએ. આ 4 કોષોનો સમૂહ એટલે પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખાય. એટલે કે ભ્રૂણની હજુ શરૂઆત થઈ છે વિકાસની. એટલે ભ્રૂણનો આ શરૂઆતનો તબક્કો કે જેને આપણે પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખીએ. હવે આગળના વિકાસ સમજીએ કે હવે અગ્રસ્થ કોષો થોડા સમય સુધી પોતાનું કોઈ વિભાજન દર્શાવતા નથી, પરંતુ તલસ્થ કોષોનું વિભાજન થશે. એમાં પણ યાદ રાખવાની વસ્તુ કે તલસ્થ કોષમાં નીચે તરફનો મોટો તલસ્થ કોષ કે જેની પોઝિશન કઈ છે, એનું સ્થાન કઈ છે, તો તલસ્થ કોષ કે જે નીચે તરફ હોય તે ખરેખર અંડક છિદ્ર તરફનો હોય. એટલે અહીંયા પણ આપણી પાસે બે તલસ્થ કોષો છે. એક મોટા કદનો તલસ્થ કોષ કે જે અંડક છિદ્ર તરફ રહેલો છે. આ તલસ્થ કોષ પોતાનું વિભાજન હવે ક્યારેય કરશે નહીં. એટલે કે જે ક્યારેય વિભાજન કરતો નથી. હવે તે ચોક્કસ બની ગયો, એનું વિભાજન થવાનું નથી. કયો તલસ્થ કોષ કે જે અંડક છિદ્ર તરફ રહેલો મોટા કદનો તલસ્થ કોષ છે જે હવે ક્યારેય વિભાજન કરશે નહીં, પરંતુ તેની ઉપર તરફ રહેલો તલસ્થ કોષ એટલે ખરેખર તેને કઈ બાજુનો ગણવાનો? નાભી તરફ. તો નીચે તરફ રહેલો અંડક છિદ્રીય તલસ્થ કોષ અને ઉપર તરફ રહેલો નાભી તરફનો તલસ્થ કોષ એટલે કે અંડક તલ તરફનો તલસ્થ કોષ જે પોતાનું વારંવાર વિભાજન કરશે. એટલે અહીંયા વિભાજનની પ્રક્રિયા થશે. આ સમયે અગ્રસ્થ કોષો વિભાજન કરતા નથી, કારણ કે જો અગ્રસ્થ કોષોને હવે વિભાજન કરવું હોય તો એના માટે પોષણની જરૂરિયાત પડે, પરંતુ હજુ તે ભ્રૂણકોષથી ઘણા દૂર છે. એટલા માટે તેને પૂરતું પોષણ હજુ મળી શકે નહીં. એટલા માટે આ બંને અગ્રસ્થ કોષોને ભ્રૂણ બનવા માટે થઈ અને ભ્રૂણકોષના સંપર્કમાં લાવવા માટે એક ખાસ રચના થશે. આ ઘટના વિશે આપણે વાત કરીએ કે નીચે તરફનો તલસ્થ કોષ કે જે મોટા કદનો છે તેની ઉપર એક નાના કદનો તલસ્થ કોષ અને એની ઉપર ગોઠવાયેલા બે અનુપ્રસ્થ કોષો. અહીંયા સુધીની રચના આપણે જોઈ. હવે આગળની ઘટના કે નીચે તરફનો તલસ્થ કોષ વિભાજન નહીં પામે, પણ નાભી તરફ રહેલો એટલે કે ઉપર તરફ રહેલો તલસ્થ કોષ વારંવાર વિભાજન કરશે અને તેના વારંવારના સંભાજનની પ્રક્રિયા થશે. તો હવે તમે સમજી શકો કે ભાઈ અહીંયા જે સંભાજન થતું હોય તે આ પ્રકારે થશે. એટલે કે આયામ પ્રકારે થશે કે અનુપ્રસ્થ પ્રકારે. તો આપણે પહેલા જ એક નોટ બનાવી લીધી કે તલસ્થ કોષ હંમેશા અનુપ્રસ્થ વિભાજન કરે. તો આપણે જે ઉપર તરફના તલસ્થ કોષનું જે સંભાજન કરવાનું છે એ હંમેશા અનુપ્રસ્થ પ્રકારે થશે. એટલે વારંવાર અનુપ્રસ્થ પ્રકારનું સંભાજન થવાથી
એક ઉપર એક શ્રેણીમાં ઘણા બધા કોષોનું સર્જન થશે. તો ત્યારબાદ વારંવાર સંભાજનને પરિણામે ઉપરનો તલસ કોષ કે જે ઓછામાં ઓછા 20 થી 25 કોષોનો એક સમૂહ બનાવે છે. અહીંયા એક 20 થી 25 કોષોનો જે સમૂહ બને છે અને તેના પરિણામે અગ્રસ્ત કોષ તેના નીચેના સ્થાનથી હવે ઘણા બધા ઉપર આવી ગયા છે, જે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ. તો આ જે કોષ હતો તે હતો તલસ કોષ, પરંતુ અંડક છિદ્ર તરફનો. અને આ જે કોષ પેલા હતો તે અંડક તલ તરફનો તલસ કોષ હતો કે જેનું વારંવાર સંભાજન, એટલે કે વારંવાર અનુપ્રસ્થ પ્રકારે સંભાજનની ક્રિયા કરી અને ઓછામાં ઓછા 20 થી 25 કોષો નો એક સમૂહ બનાવે છે, જેને આપણે નિલંબ તરીકે ઓળખીએ, જેને આપણે નિલંબની રચનાથી ઓળખીએ. અને તેની ઉપર તરફ રહેલા બે કોષ એટલે જેને આપણે ઓળખીએ છીએ બે અગ્રસ્ત કોષો હતા. હવે નિલંબની રચનામાં સૌથી ઉપર તરફનો કોષ કે જે અગ્રસ્ત કોષોના સંપર્કમાં છે તેને અધોવર્ધ કોષ તરીકે ઓળખાય. નિલંબની રચનામાં સૌથી ઉપરનો કોષ કે જે અગ્રસ્ત કોષોના સંપર્કમાં હોય તેને અધોવર્ધ કોષ તરીકે ઓળખવામાં આવે. તો આટલા શબ્દોથી તમે પરિચિત થયા, પણ એનાથી કંઈક એક ખાસ રચના બની છે કે અહીંયા વારંવારના સંભાજનથી શું થયું હશે કે ભાઈ જે બે અધોવર્ધ કોષ હતા, બે અગ્રસ્ત કોષ હતા કે જે અધોવર્ધ કોષની ઉપર તરફ છે, આ બંને કોષો હવે નીચેથી ધકેલાય અને ઉપર તરફ એટલે કે ભ્રૂણભૂત પેશીના મધ્ય વિસ્તાર તરફ પહોંચી ગયા. અને આવું જ કરવાનું હતું, એટલે કે મધ્ય વિસ્તાર તરફ પહોંચવાને પરિણામે તે ભ્રૂણ કોષના સંપર્કમાં આવી. હવે તો નિલંબની રચનાથી આ બે અગ્રસ્ત કોષો કે જે ભ્રૂણ કોષના સંપર્કમાં આવી ગયા, તો હવે પછી તેમાંથી ભ્રૂણનો વિકાસ સરળતાથી થઈ શકે, કારણ કે ભ્રૂણ કોષના કોષો તેમને પોષણ પૂરું પાડી શકે. એટલા માટે આવી કેટલીક રચનાઓ અહીંયા થતી હોય છે. તો હવે આપણે આગળની વાત કરીએ કે હવે એકચ્યુઅલી આ ઉપર તરફના અગ્રસ્ત કોષો સાથે શું થવાનું. તો આપણે ફક્ત વાત કરીએ અહીંયા રહેલા બે અગ્રસ્ત કોષો, નીચે તરફનો અધો કોષ, નિલંબની રચના અને સૌથી નીચે મોટા ભાગનો તલસ કોષ. આટલી રચના આપણે પરિચિત છીએ. હવે ભ્રૂણકોષના સંપર્કમાં આવવાને પરિણામે અગ્રસ્ત કોષોને પોષણ મળે છે, એટલે પરિણામે તે તેનું વિભાજન કરી શકશે, આગળનો વિકાસ કરી શકે. પરંતુ એમાં પણ યાદ રાખો કે આપણે એક નોટ બનાવી ગયા, અગ્રસ્ત કોષ કે જે હંમેશા પોતાનું વિભાજન આયામ પ્રકારે જ કરશે. તો હવે આપણે અગ્રસ્ત કોષો માટેની જો વાત કરવાની હોય તો ત્યાં આયામ પ્રકારે વિભાજન થશે, એટલે બંને કોષો આયામ વિભાજન કરશે. પણ યાદ રાખવાની વાત કે અગાઉ જે આયામ વિભાજન થયું હશે તેને કાટખૂણે આયામ વિભાજન કરવાનું છે. એટલે અગાઉનું આયામ વિભાજન આપણે યાદ કરીએ તો તે ઊભી ધરીએ થયેલું હતું. અગાઉનું આયામ વિભાજન આવી રીતે થયેલું હતું. તો હવેનું આયામ વિભાજન અગાઉના આયામ વિભાજનને કાટખૂણે થશે, એટલે ઓબ્વિયસલી તે આવી રીતે જ થતું હોય. આ અગાઉનું આયામ વિભાજન છે પેલું, અને હવે જે વિભાજન થવાનું છે તે અગાઉના આયામ વિભાજનને કાટખૂણે થવાનું છે, એટલે ખરેખર તે અનુપ્રસ્થ પ્રકારનું બની જાય. તો અહીંયા કાટખૂણે વિભાજન થવાને પરિણામે ઉપર તરફ બે નવા કોષોનું સર્જન થશે, એટલે એકમાંથી ચાર કોષો બને, બેમાંથી ચાર કોષોનું સર્જન. અહીંયા જે ભ્રૂણ બને છે તેને આપણે ચાર કોષીય ભ્રૂણ તરીકે ઓળખીએ. આ ભ્રૂણનું નામ આપી શકાય ચાર કોષીય ભ્રૂણ. હવે ફરી પાછું તેનું વિભાજન થશે કે ત્યાં અગાઉના બંને વિભાજનને કાટખૂણે વિભાજન થશે, એટલે કે કેટલાક કોષો જે પહેલા હતા એનું વિભાજન હજુ આવી રીતે થશે, અને બાકીના કોષ જે હવે નિર્માણ પામેલા છે તેવા કોષનું વિભાજન ખરેખર આ પ્રકારે થયું હોય, એના કાટખૂણે વિભાજનને વિચારે તો પાછું એનાથી બીજી રીતે થાય, એટલે કે પાછું આયામ ધરીથી થતું હોય.
તો અગાઉના બંને વિભાજનના કાટખૂણે એટલે કેટલાક કોષો આવી રીતે વિભાજન પામશે, કેટલાક કોષો આડી રેખામાં વિભાજન પામશે. તો હવે પછીનું વિભાજન એટલે કે 4 કોષીય ભ્રૂણ કે જેમાં અગાઉના બંને વિભાજન કાટખૂણે આયામ વિભાજન. એટલે અહીંયા પહેલાના કોષો એનું આયામ વિભાજન અને પછી નિર્માણ પામેલા કોષોનું આયામ વિભાજન. એટલે આ પ્રકારે અહીંયા 8 કોષોનું સર્જન થશે. તેને આપણે અષ્ટકોષીય ભ્રૂણ તરીકે ઓળખીએ. 4 કોષીય ભ્રૂણ પછીના સંભાજન એટલે હવે બનશે અષ્ટકોષીય ભ્રૂણ. તો હવે જો કે આ અષ્ટકોષીય ભ્રૂણ બની ગયા પછી ફરી પાછું એક વખત આયામ વિભાજન થશે. પરંતુ હવેનું જે આયામ વિભાજન થવાનું હોય કે કોઈ સંભાજનની પ્રક્રિયા થવાની છે એ પહેલા જેવું અગાઉના વિભાજનને કાટખૂણે આવી રીતે નથી થતું, પરંતુ પરિવર્તી પ્રકારનું વિભાજન. અહીંયા પરિવર્તી પ્રકારનું વિભાજન થશે. એટલે તમે જોઈ શકો અહીંયા કે સામાન્ય રીતે ગોળાકાર જેવી રચના આપણે જોઈ શકીએ. એક ગોળાકાર જેવી રચના આપણે જોઈ શકીએ. તો હવે જુઓ કે અહીંયા ટોટલ કેટલા કોષ બને? 16 કોષ. અષ્ટકોષીય ભ્રૂણ હતો કે જેમાં હવે પરિવર્તી પ્રકારનું વિભાજન છે. તો પરિવર્તી વિભાજન થવાને પરિણામે ત્યાં 16 કોષીય ભ્રૂણ બને. 16 કોષીય ભ્રૂણનું કે ભ્રૂણ કોષ સમૂહનું સર્જન થશે. આ 16 કોષીય ભ્રૂણ કે જે સામાન્ય રીતે ગોળાકાર રચના પ્રદર્શિત કરે અને તેના સ્પષ્ટ બે ભાગો જો આપણે જોઈએ, અહીંયાથી આપણે જો એના સ્પષ્ટ બે ભાગ કરીએ તો ઉપર તરફ 8 કોષો છે અને નીચે તરફ પણ 8 કોષો છે. એટલે એક અષ્ટક ઉપર તરફ રહેશે અને એક અષ્ટક નીચે તરફ રહેશે. ઉપર તરફનું જે અષ્ટક છે તેને અગ્રસ્ત અષ્ટક કહેવાય. ઉપર તરફનું અષ્ટક એટલે કે અગ્રસ્ત અષ્ટક અને નીચે તરફનું જે અષ્ટક છે તેને આપણે કહીએ તલસ્થ અષ્ટક. એટલે આપણે 16 કોષીય ભ્રૂણને જો બે ભાગ કરીએ તો 8 કોષો ઉપર તરફ આવે છે. એમાંનું એક અષ્ટક બને જેને ઉપર તરફ રહેવાથી અગ્રસ્ત અષ્ટક કહીએ અને એક નીચે તરફ 8 કોષોનો સમૂહ એટલે નીચે તરફ રહેવાથી એને તલસ્થ અષ્ટક કહીએ. હવે જો અગ્રસ્ત અષ્ટક હોય તે ખરેખર કઈ દિશામાં હોય? અંડક તલ તરફ. અને તલસ્થ અષ્ટક છે જે ખરેખર નીચે તરફ એટલે કે અંડક છિદ્ર તરફ. તો આપણે આ બંને અષ્ટકની વાત કરીએ તો અગ્રસ્ત અષ્ટક કે જે તેની પોઝિશનમાં નાભી તરફ હોય કે અંડક તલ તરફ હોય એટલે તમે તેને અંડક તલીય અષ્ટક પણ કહી શકો. જેને આપણે અંડક તલીય અષ્ટક તરીકે પણ ઓળખીએ. એવી રીતે જે નીચે તરફ રહેલું હતું તલસ્થ અષ્ટક, આ તલસ્થ અષ્ટકને આપણે અંડક છિદ્રીય અષ્ટક તરીકે પણ ઓળખીએ. તો અહીંયા સુધીની વાતથી આપણે પરિચિત થયા કે હવે જે ગોળાકાર ભ્રૂણ બને છે જેના બે અષ્ટક હતા અને આ બંને અષ્ટકો આગળ તરફના વિકાસ કરશે એટલે કેટલીક રચનાઓનું સર્જન કરવા માટે જવાબદાર છે. પણ આપણે એક વાત હજુ પણ આગળ જોઈ લઈએ કે હવે પછી જેટલા પણ વિભાજન થશે એના પરિણામે આ ભ્રૂણ કે જે હૃદયાકાર રચના ધારણ કરશે. ત્યારબાદ આ ભ્રૂણ કે જે અનિયમિત આકારની રચના ધારણ કરશે ત્યારે તે પુખ્ત ભ્રૂણ બને છે. એટલે કે નિગમની રચનામાં સાથે જોડાયેલો આ જે ગોળાકાર ભ્રૂણ હતો તે હવે હૃદયાકાર ભ્રૂણ બનશે. અને આપણે હૃદયાકાર ભ્રૂણ કોષ તરીકે ઓળખીશું. હજુ પરિપક્વ બનશે એટલે કે હજુ આગળનો જેમ જેમ વિકાસ થશે તેમ તે અનિયમિત આકારનો બનતો જાય.
એટલે કે આ પુખ્ત ભ્રૂણ તરીકે હોય, જે હવે બીજની અંદર સર્જન પામેલું એક પુખ્ત ભ્રૂણ છે કે જે બીજના કેટલાક ભાગોનું સર્જન કરવા માટે જવાબદાર છે. આ છે અનિયમિત આકારનું ભ્રૂણ કે જે તેની પુખ્તાવસ્થામાં છે, એટલે આપણે તેને પુખ્ત ભ્રૂણ તરીકે પણ ઓળખીએ. ઓકે, તો હવે આપણે જોવાનું છે કે અહીંયા સુધીની રચનાઓ ધીમે ધીમે આગળ વધવાની છે. તો એમાંથી જે ઉપર તરફના 8 કોષો હતા એનું વિભાજન પણ અલગ પ્રકારે થવાનું છે અને નીચે તરફના 8 કોષો હતા એનું વિભાજન પણ અલગ પ્રકારે થવાનું છે. પણ આ બંને વિભાજનો થતા હોય તો કઈ રચનાઓ માટે, એટલે અગ્રસ્તષ્ટક પણ કેટલીક ખાસ પ્રકારની રચનાઓ બનાવશે અને તલસ્તષ્ટક પણ કેટલીક ખાસ પ્રકારની રચનાઓ બનાવશે. તો આપણે એક વાત કરીએ, અહીંયા સમજી લઈએ કે અગ્રસ્ત પ્રકારનું જે અષ્ટક હતું એ કેટલીક રચનાઓનું સર્જન કરશે. જેમ કે અગ્રસ્ત અષ્ટકમાંથી બને છે બીજના બીજપત્રો. બીજપત્રો એટલે બીજપત્ર એક હોય કે બે હોય તે અગ્રસ્ત અષ્ટક દ્વારા બને છે. પછી બીજપત્રોની અંદર રહેલી ભ્રૂણધરીમાંથી એનો ઉપર તરફનો 50% ભાગ એટલે કે ઉપરાક્ષ અને પ્રરોહન, જેને આપણે આદિસ્કંદ પણ કહીએ છીએ, આટલા ભાગોનું સર્જન થાય. અને નીચે તરફ રહેલું તલસ્થ અષ્ટક, આ તલસ્થ અષ્ટકની વાત કરીએ તો તલસ્થ અષ્ટક કે જે ઉપરાક્ષની નીચે તરફ એટલે કે ભ્રૂણધરીનો બાકીનો 50% નીચેનો ભાગ એટલે કે અધ્રાક્ષ અને આદિમૂળ કે જેને આપણે ભ્રૂણમૂળ પણ કહીએ, તેનું સર્જન કરવા માટે જવાબદાર. પણ હા, યાદ રાખવાની વાત કે તે ભ્રૂણમૂળનું સંપૂર્ણ સર્જન નહીં કરે, પરંતુ આદિમૂળ કે ભ્રૂણમૂળનો ફક્ત કેન્દ્રસ્થ વિસ્તારનું જ નિર્માણ કરે, તેના ફક્ત કેન્દ્રસ્થ ભાગનું સર્જન કરે. તો તેના પરિઘના ભાગનું સર્જન કરવા માટે અગ્રસ્ત આ બધા જ કોષોની નીચે તરફ એટલે કે અહીંયા નીલમની ઉપર તરફ રહેલો કોષ, જેને આપણે અધોવર્ત કોષ તરીકે ઓળખતા, તેના દ્વારા. હવે વાત કરીએ અધોવર્ત કોષ કે જે અહીંયા ભ્રૂણમૂળનો કેન્દ્રસ્થ ભાગ નિર્માણ પામે. તો અધોવર્ત કોષ કે જે ભ્રૂણમૂળ કે આદિમૂળનો પરિઘ વિસ્તારનું સર્જન થાય. ત્યારબાદ કેટલાકમાં મૂળ ટોપ હાજર હોય તો મૂળ ટોપનું સર્જન કરવા માટે પણ જવાબદાર છે. પણ આ બધી વસ્તુઓ અત્યારે ફક્ત આપણે યાદ રાખવા માટે છે, કારણ કે આગળ આપણે ભણવાના છે. ભ્રૂણના સર્જન બાદ એમાંથી બનતું બીજ, આ બીજમાં ગર્ભધરી કે ભ્રૂણધરી શું છે, તેના કેટલાક ભાગો હોય જે તેના વિકાસ માટે જરૂરી છે. આ બધું હજુ સમજવાનું બાકી છે. એટલે આ તમે સ્પષ્ટ રીતે સમજી શકશો. ભ્રૂણના વિકાસની પ્રક્રિયાઓ પૂરી થાય પછી બીજમાં કઈ રીતે ભ્રૂણધરી ગોઠવાયેલી હોય એના દરેક ભાગો વિશે જ્યારે આપણે અભ્યાસ કરશું ત્યારે ફરી એક વખત આના વિશેની ચર્ચા કરશું. તો આજે ભ્રૂણના વિકાસની પ્રક્રિયા હતી કે જે આમ જોઈએ તો અત્યારે તમારા સિલેબસમાં નથી, પરંતુ નીટ માટે એક મોસ્ટ આઈએમપી ટોપિક છે અને એના બધા જ શબ્દો જો પરિચિત હોય તો એમાંથી પૂછાતા પ્રશ્નો સરળતાથી સોલ્યુશન મળી જશે. બાકી આના પછીનો જે વિકાસ હતો, બીજના વિકાસની ઘટના, અસંયોગી જનન અને ફળના વિકાસની ઘટના કે જે આપણે આના પછીના ટોપિકમાં સમજીશું. થેન્ક યુ.